હુમલો કરવાનો 15-20 જણની ત્યાં જંગલોમાં ટોળકી બનાવીને એ લોકોએ આ બધું આ નુકસાન કર્યું. વધારાતા છે, આખી ગેંગ જ હતી. ના એફઆઈઆર જ કરવી પડે. આ બુટલેગરો પર આ જોવો તો ખરા સાહેબ, આવું થોડું ચાલે. અને આપણી પોલીસ છે ને ત્યાં હતી અમારી જોડે, તો એ લોકો આવ્યા નથી અમારી પાસે. આ વિચાર કરો તમે. અને આપણી પોલીસ હતી તો એ જતી ક્યાં રહી હતી? અમે નીકળ્યા તો એ લોકો હાથે હાથે આવું જોઈએ ને. એ લોકો એ લોકોને અમે જાણ કરી તોય નથી આવ્યા. તમે આવી ગયા, તમે બરાબર છો. આ બુટલેગરો દ્વારા આવી રીતે થોડો હુમલો કરાય. આવી રીતે પેલા દિનેશભાઈ બુટલેગર હતા, બીજો પેલો કાયો કરીને છે તે ગાયો વિષ્ણુ, બીજો હસમુખ. અને આ લોકો અમારા માણસો તે દિવસે અહીંયા ગાડી આવ્યા હતા, આપણે કણપોર ગામ. તો ત્યાં ગાડી પણ એક અમારી બીજી ગાડી પર હુમલો થયો હતો. બીજો હુમલો થયો આ બીજી વાર આજે મયાસી ગામમાં આવ્યા હતા. તે દિવસે અમારી ગાડી પર સામે જે બુટલેગર છે ને, દિનેશ બુટલેગર, એની ગાડી આવી. ત્યાર પછી એક બાઇક પર અમને ઠોકી. અમે તો છતાં કીધું કે ત્યાંથી હટી જાવ સાઈડ પર, અમને જવા દો. કે ના, બહાર નીકળો, તમારું કામ છે. ગુપ્તી કાઢી, ધાર્યું કાઢ્યું, ચપ્પુ કાઢ્યું અને 4-5 ડંગોરા કાઢ્યા. અને એ બી 10-15 હતા તે દિવસે, મારી નાખવાની ધમકી આપતા હતા. અને આજે પણ તમામ સાધનો લઈને એ લોકો અંદર ખેતરોમાં ઉભા હતા. બરાબર, પણ પેલું શું છે કે અંધારું હતું અને ત્યાં ગાડી અમારા જે શું છે, હવે બહાર કોઈ વાહન હોત તો આજુબાજુ જંગલ થોડાવાળો કોઈ બી કરે તો આવી વસ્તુ બની શકે. એટલે બુટલેગરો દ્વારા અમે ઘણા બધા ગામોમાં જઈએ છીએ, ત્યાં કેમ અમારી પર હુમલા નથી થતા? હે, એટલે બુટલેગરો દ્વારા અઠવાડિયા પહેલા પણ અમારા માણસો પર આ કર્યું ને આ બીજી ઘટના હમણાં થઈ. અને આપણી પોલીસ સાહેબ ત્યાં ગાડી હતી તો એ લોકો અમારી સાથે આવું જોઈએ ને. અમે કીધું તેમ છતાં એ લોકો આવ્યા નથી. અમે કહ્યા તો તારે એ લોકો આવી ગયા ટાઈમે, અને અમે જતી ઘડી તે લોકો કેમ આવ્યા ના? સારું, ચાલો ને આપણે પોલીસ તમે આગળ લ્યો, અમે ઊભા છે. પૂરી થઈ તો પછી અમે નીકળ્યા. બધા જોડે કે ચાલો હવે છૂટા પડે. કામવાળા પણ નીકળી ગયા, અમે પણ નીકળી ગયા. પછી પેલું કેવું સભા સ્થળના બંદોબસ્ત વાળા, એટલે આપણે બી કેવું એક અમે તાત્કાલિક તો અમે બી કેવું કે પીઓસો અને એ લોકો હેલ્મેટ પહેરીને આવ્યા, એમને ક્યાંક ને ક્યાંક ખબર હોવી જોઈએ આપણે પોલીસ ગાડી કરાશે.